ચાલુ કર્યો રેકોર્ડ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમની વાત કરું તો ગઈકાલે આપણે કોણીય વેગમાનના સંદર્ભમાં થોડી ચર્ચા કરેલી કે ટોર્ક એ કોણીય વેગમાન સાથે શું સંબંધ ધરાવે એના માટેનું સૂત્ર પણ આપણે તાળવેલું dl/dt ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f ઇઝ ઇક્વલ ટુ ટાઉ. બરાબર છે. કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. બરાબર. હવે થોડી આગળ ચર્ચા કરીએ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. રેખીય ગતિમાં જે રીતે આપણે રેખીય વેગમાનનું સંરક્ષણ ભણેલા, રેખીય વેગમાનનું સંરક્ષણ શું હતું કે કણ પર લાગતું અથવા પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું રેખીય વેગમાન અચળ રહે છે એમ કહેવાય, એવું આપણે કીધેલું. અને એને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેતા હતા. ફરીથી બોલી જાઉં, પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું રેખીય વેગમાન અચળ રહે છે એમ કહેવાય. કઈ રીતે? તો dp/dt ઇઝ ઇક્વલ ટુ f થાય. dp/dt ઇઝ ઇક્વલ ટુ શું થાય? f એક્સટર્નલ. રેખીય ગતિમાં આપણે આવું ભણીને આવ્યા. હવે f એક્સટર્નલ બરાબર તમે 0 લઈ લો તો પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય હોય તો dp/dt બરાબર શું થાય? 0 થઈ જાય. dp/dt 0. એટલે કે વેગમાનના ફેરફારનો સમય દર એ 0 આવ્યો. એનો મતલબ કે સમયની સાથે વેગમાન બદલાતું નથી. વેગમાનના ફેરફારનો સમય દર 0 આવ્યો, એનો મતલબ કે સમયની સાથે વેગમાન બદલાતું નથી. એનો મતલબ કે p તમારો અચળ રહે છે, વેગમાન તમારું અચળ રહે. અને વેગમાન અચળ રહે એને જ કહેવાય સંરક્ષણ. તો એ કોનું સંરક્ષણ આવેલું? રેખીય વેગમાનનું સંરક્ષણ. બરાબર છે. સેમ આવું કોણીય વેગમાનમાં પણ કહી શકાય કે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરનું કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે જ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા ટોર્કના સરવાળા બરાબર હોય છે, એવું આપણે ભણીને આવ્યા. આગળ આપણે સૂત્ર મેળવ્યું dl/dt ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ એક્સટર્નલ. આ સૂત્ર ભણીને આવ્યા. કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે આની અંદર કોણીય વેગમાનનો સંરક્ષણ આપવો હોય તો શું કહેવાય? નિયમ કે કણોના બનેલા તંત્રમાં તંત્રનું બાહ્ય પરિણામી ટોર્ક શૂન્ય થાય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. આ વિધાનને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવાય. ફરીથી બોલી જાઉં, કણોના બનેલા તંત્ર માટે તંત્ર પર લાગતા કુલ પરિણામી બાહ્ય ટોર્કનું મૂલ્ય શૂન્ય થાય તો તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે. આ વિધાનને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવાય. આના જેવું જ અહીંયા બળ શૂન્ય, રેખીય વેગમાન અચળ, એને વેગમાનના સંરક્ષણનો નિયમ. અહીંયા ટોર્ક શૂન્ય, કોણીય વેગમાન અચળ, જેને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવાય. બરાબર છે. જો તંત્ર પરનું બાહ્ય પરિણામી ટોર્ક શૂન્ય થાય અથવા શૂન્ય હોય, એટલે કે ટોર્ક ટાઉ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો dl/dt ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે. માટે l ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો અચળ. કોણીય વેગમાનના ફેરફારનો સમય દર 0, એટલે કે સમયની સાથે કોણીય વેગમાનમાં ફેરફાર થતો નથી. એનો મતલબ કે કોણીય વેગમાન તમારું અચળ રહે છે. અને કોણીય વેગમાન અચળ રહે છે એના માટે શું કહેવાય? જેને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે. બરાબર, શોર્ટમાં લખી દીધું છે, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવામાં આવે. યાદ રહેશે, સિમ્પલ છે. તો કણોના તંત્ર પરનું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તેના કોણીય વેગમાનનું સંરક્ષણ જોવા મળે છે. હવે સંરક્ષણનો શું મતલબ? તંત્રનું જે કોણીય વેગમાન છે l, એ l ના ત્રણ દિશામાંના જે ઘટકો છે lx, ly અને lz આપણે જોયેલું. આ જે કેપિટલ l છે, અહીંયા આપણે કેપિટલ L પણ લઈ શકીએ. બરાબર છે. કુલ તંત્ર માટે આપણે કેપિટલ L સિમ્બોલ વાપરેલો, તો આખા તંત્ર માટે કેપિટલ L લઈ લીધું. બરાબર, એટલે ગૂંચવાડો ના ઉભો થાય, બુક પ્રમાણે ચાલવાનું. તો કેપિટલ L છે આખા તંત્રનું કુલ કોણીય વેગમાન. કેપિટલ L બરાબર શું થાય? lx અથવા l1 ઇન્ટુ i કેરેટ, l2 ઇન્ટુ j કેરેટ અને l3 ઇન્ટુ k કેરેટ. આવું પણ કહી શકો. l1 l2 l3 લેવો અથવા lx i કેરેટ,
Ly જે કેરેટ Lz k કેરેટ આવું પણ લખી શકો. એટલે કે કોણીય વેગમાનના ત્રણ દિશામાંના ઘટકો છે Lx, Ly અને Lz. બરાબર. તો સંરક્ષણ થાય છે, અચળ રહે છે, એનો શું મતલબ કે x અક્ષની દિશામાંના ઘટકો પણ અચળ રહે, y અક્ષની દિશામાંના ઘટકો પણ અચળ રહે અને z અક્ષની દિશામાંના ઘટકો પણ અચળ રહે. એટલે કે એવું કહી શકાય Lx ઇઝ ઇક્વલ ટુ k1, Ly ઇઝ ઇક્વલ ટુ k2 અને Lz ઇઝ ઇક્વલ ટુ k3. આ Lx શું છે? દરેક જેટલા પણ કણ છે, કણોનું જે બનેલું તંત્ર છે, એ દરેક કણોના જે કોણીય વેગમાન છે, એ કોણીય વેગમાનનું જે પરિણામી કોણીય વેગમાન એને Lx કહેવાય. કેપિટલ Lx છે. સ્મોલ Lx શું આવે? એક કણ માટે. બરાબર છે. પહેલો કણ હોય તો L1x, બીજો કણ હોય તો L2x, ત્રીજો કણ હોય તો L3x. બરાબર. દરેકના x અક્ષની દિશામાંના ઘટકો, એ બધાનું પરિણામી મેળવો તો એ તમારું કેપિટલ Lx મળે અને કેપિટલ Lx એ તમારું કોન્સ્ટન્ટ રહે. એ જ રીતે કેપિટલ Ly એ પણ કોન્સ્ટન્ટ, કેપિટલ Lz એ પણ તમારું કોન્સ્ટન્ટ રહે. એટલે કે ત્રણ દિશામાં તમારા કોણીય વેગમાનનું સંરક્ષણ જોવા મળે, જે તમને આગળ રેખીય વેગમાનમાં પણ જોવા મળતું હતું. ઓકે. કોણીય વેગમાનનું સંરક્ષણ થાય એનો અર્થ એવો થાય કે ત્રણેય અક્ષો પરના ઘટકોનું પણ સંરક્ષણ જોવા મળે છે. આ તમારો લાસ્ટ ટોપિક હતો કોણીય વેગમાનનું સંરક્ષણ. હવે આગળ આપણે વાત કરીએ દ્રઢ પદાર્થનું સંતુલન. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મજા આવે એવો ટોપિક છે. બરાબર છે. ચેપ્ટરનો ઓરિજિનલ પાર્ટ હવે શરૂ થાય છે. અત્યાર સુધીની જે ચર્ચા હતી એ ચર્ચામાં તમારે રેખીય ગતિ સાથે ચાક ગતિ સંબંધ કઈ રીતે ધરાવતી હતી એની ચર્ચા હતી. કઈ કઈ ભૌતિક રાશિઓ આપણે રેખીય ગતિમાં ભણીને આવ્યા કે જે ચાક ગતિમાં પણ આપણે ભણવાની છે, એ અત્યાર સુધી આપણે ભણ્યા. બરાબર છે. હવે પછીનો જે ટોપિક છે ઓરિજિનલી ચેપ્ટરનો મેઇન ટોપિક છે કે જેની અંદર તમારે ચાક ગતિનો ડિટેલ અભ્યાસ કરવાનો છે. પદાર્થની ચાક ગતિ કેવી રીતે શક્ય બને, પદાર્થ સંતુલનમાં ક્યારે હોય, આંશિક સંતુલન કોને કહેવાય, યાંત્રિક સંતુલન કોને કહેવાય, જડત્વની ચાક માત્રા શું છે, એ હવે આપણે અહીંયા ભણીશું. ઓકે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો દ્રઢ પદાર્થનું યાંત્રિક સંતુલન. દ્રઢ પદાર્થનું યાંત્રિક સંતુલન. બુકમાં ખાલી સંતુલન શબ્દ આપેલો છે, ખરેખર શું આવશે? યાંત્રિક સંતુલન. એટલે કોઈ પણ દ્રઢ પદાર્થ યાંત્રિક રીતે સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય? તો એના માટે યાદ રાખવાનો અગત્યનો ટોપિક કે આપેલા દ્રઢ પદાર્થોના કણોના રેખીય વેગમાન અને કોણીય વેગમાન અચળ રહેતા હોય તો પદાર્થ યાંત્રિક રીતે સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર છે. સિમ્પલ ડેફિનેશનમાં ફરીથી કહી દો કે જો દ્રઢ પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય, એનો મતલબ કે અચળ રહેતા હોય, તો પદાર્થ રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ધરાવતો નથી. એટલા માટે પદાર્થ તમારો યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર છે. ચાલો ડેફિનેશન લખી લે. જો દ્રઢ પદાર્થના રેખીય વેગમાન, સમજાવું છું વાક્ય રચના, અને કોણીય વેગમાન, રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ના હોય, સમય સાથે બદલાતા ન હોય એટલે કે અચળ રહેતા હોય. બરાબર. તો તે દ્રઢ પદાર્થ રેખીય કે કોણીય પ્રવેગ ધરાવતો ન હોય અથવા નથી. જો દ્રઢ પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય એટલે કે અચળ રહેતા હોય તો તે દ્રઢ પદાર્થ રેખીય કે કોણીય પ્રવેગ ધરાવતો નથી. એટલે કે તે યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. એટલે કે તે યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. ઓકે. ચાલો, શું અચળ રાખવાનું છે? રેખીય વેગમાન અને કોણીય વેગમાન. બરાબર છે. કેવી રીતે અચળ રહે? તો આપણે જોયું dp/dt ઇઝ ઇક્વલ ટુ શું થાય? f એક્સટર્નલ. આવું સૂત્ર ભણીને આવ્યો રેખીય ગતિમાં. હવે આપણે અચળ કોને રાખવાનું છે? રેખીય વેગમાન. રેખીય વેગમાન અચળ કેવી રીતે બને? જો બળનું મૂલ્ય શૂન્ય થાય, એટલે કે પદાર્થ પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગે. બાહ્ય બળ ન લાગે તો dp/dt ઇઝ ઇક્વલ ટુ 0 થાય, એટલે કે p ઇઝ ઇક્વલ ટુ અચળ મળે. આપણને ખબર છે dp/dt ઇઝ ઇક્વલ ટુ શું થાય?
તમારું 0. જો આપણે આના બરાબર 0 લઈ લઈએ તો એફ એક્સટર્નલ 0 લઈ લે તો ડીપી બાય ડીટી બરાબર 0, એટલે કે પી બરાબર તમારું અચળ કહેવાય, સમય સાથે બદલાતું નથી. રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી, 0 છે, એનો મતલબ કે પી તમારું અચળ છે. રેખીય વેગમાન અચળ આવી ગયું, બરાબર છે. હવે પી અચળ ક્યારે થાય? એફ એક્સટર્નલ 0. એફ એક્સટર્નલ નો શું મતલબ? ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ma થાય. એફ બરાબર ma, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર. તો એફ એક્સટર્નલ બરાબર આપણે 0 લીધા તો ma બરાબર 0 થયા. ma બરાબર શું થયા? એટલે દેખાય છે કે થોડું ઉપર લખું? ચાલો ઉપર લખું, દેખાય નહીં. પી બરાબર અચળ આવ્યા. પી બરાબર અચળ છે એનો મતલબ કે એફ એક્સટર્નલ બરાબર ma થાય, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર. એફ એક્સટર્નલ તમારા 0 છે તો 0 બરાબર ma. હવે પદાર્થનું દળ તો શૂન્ય ના હોય. બે વસ્તુનો ગુણાકાર શૂન્ય ક્યારે થાય? બે માંથી કોઈ એક વસ્તુ શૂન્ય હોય. એમ તો શૂન્ય હોય જ નહીં પદાર્થનું, તો શું શૂન્ય હશે? રેખીય પ્રવેગ શૂન્ય છે. એ શું છે તમારો? રેખીય પ્રવેગ, બરાબર છે. અહીંયા શું લખેલું છે જો? તો તે દ્રઢ પદાર્થ રેખીય કે કોણીય પ્રવેગ ધરાવતો નથી. તો આ એક સાબિત થયું, રેખીય પ્રવેગ હોતો નથી. જો તમારું કોણીય રેખીય વેગમાન 0 હોય, રેખીય વેગમાન તમારું કોન્સ્ટન્ટ હોય, રેખીય વેગમાન તમારું સમય સાથે બદલાતું ના હોય, તો એનો રેખીય પ્રવેગ શૂન્ય થાય. રેખીય પ્રવેગ શૂન્ય તો પદાર્થ સ્થિર હશે, એનો પ્રવેગ જ નથી, ગતિમાં જ નથી, એ સ્થાનાંતરિત ગતિ પણ નહીં કરે, બરાબર છે. બીજી વાત કરીએ dl બાય dt ની, તો dl બાય dt બરાબર આપણે શું જોયું? ટાવ એક્સટર્નલ, બરાબર છે. હવે કોણીય વેગમાન તમારું અચળ લાવવાનું. કોણીય વેગમાન અચળ લાવવું હોય તો dl બાય dt તમારું 0 થવું જોઈએ. શું થવું જોઈએ? dl બાય dt તમારું 0 થવું જોઈએ. એના માટે તમારે આ શરતનું પાલન થવું જોઈએ, ટાવ એક્સટર્નલ 0, પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોવું જોઈએ. એટલે કે dl બાય dt 0 થાય, એટલે કે L બરાબર તમને મળે અચળ. શું મળે? L બરાબર અચળ. ઓકે, તો એના પરથી હવે કોણીય પ્રવેગ, રેખીય પ્રવેગ જે રીતે લાવીએ એ જ રીતે કોણીય પ્રવેગ પણ લાવી શકો. ટોર્ક બરાબર શું થાય? ટોર્ક એક્સટર્નલ બરાબર શું થશે? m ઇન્ટુ a. m ઇન્ટુ a. અહીંયા m છે, એવી રીતે અહીંયા i આવશે. આ પદાર્થનું દળ છે. ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા આવે. શું આવે? i. આગળ આવશે જડત્વની ચાક માત્રા. અહીંયા ખાલી તમારે આ સમજાવવાનું છે રેખીય પ્રવેગ, પણ કોણીય પ્રવેગ પણ કેમ શૂન્ય થાય એ સમજાવવા જાઉં છું. તો અહીંયા તમારો m છે, રેખીય ગતિની અંદર જે દળ ભાગ ભજવે એ ચાક ગતિની અંદર તમારી જડત્વની ચાક માત્રા ભાગ ભજવે. એટલે કે કેટલા ડિસ્ટન્સ પર તમારું દળ રહેલું છે એને કહેવાય જડત્વની ચાક માત્રા, બરાબર છે. તો એ i આવશે અને અહીંયા a છે એની જગ્યાએ આવશે આલ્ફા, કોણીય પ્રવેગ. આલ્ફા એટલે શું? કોણીય પ્રવેગ. તો ટોક ટાવ બરાબર i આલ્ફા પણ આવે, બરાબર. હવે ટોક ટાવ ઇઝ ઇક્વલ ટુ 0 તો i આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે i તો હંમેશા 0 હોય જ ના, 0 ના હોય, બરાબર છે. i નું મૂલ્ય તો કોઈ દિવસ 0 નહીં હોય. તમારો જે તે પદાર્થ છે એનું દળ હશે તો તમારી જડત્વની ચાક માત્રા પણ હશે, એટલે એ તો 0 નહીં થાય. તો એનો મતલબ શું થાય? કે આલ્ફા તમારો 0 કહેવાય. એટલે કે કયો પ્રવેગ આવ્યો તમારો? કોણીય પ્રવેગ તમારો શૂન્ય આવ્યો. એટલે કે જે તે પદાર્થ તમારો રેખીય કે કોણીય પ્રવેગ ધરાવતો ન હોય તે પદાર્થ કેવો છે? યાંત્રિક સંતુલનમાં. યાંત્રિક સંતુલનમાં એટલે શું? કે સ્થાનાંતરિત ગતિ પણ નથી કરતો કે ચાક ગતિ પણ નથી કરતો. માની લો કે આ ચોક છે, આ મારો દ્રઢ પદાર્થ છે, એની ઉપર બળ લગાડું. કઈ રીતે બળ લગાડું છું હું તમને સમજાવું, બંને વસ્તુ સમજાવું. રેખીય સંતુલન કોને કહેવાય? ચાક ગતિકીય સંતુલન કોને કહેવાય? પહેલા આપણે સમજી લઈએ પદાર્થનું રેખીય સંતુલન. આ તમને સમજાય દે. રેખીય સંતુલન કોને કહેવાય? કે પદાર્થ પર કોઈ બળ ના લાગે, બળ 0 તો તમારું રેખીય સંતુલન. સંતુલન બે પ્રકારના હોય. નંબર 1 તમારું રેખીય સંતુલન, બરાબર, અને બીજું તમારું ચાક ગતિકીય સંતુલન. ઓકે, રેખીય સંતુલન કોને કહેવાય? કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય, એટલે કે પદાર્થનો પ્રવેગ 0 હોય તો પદાર્થ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. એટલે કે પદાર્થ કેવી ગતિ ના કરે? સ્થાનાંતરિત ગતિ કરે નહીં. સિમ્પલ વસ્તુમાં યાદ રાખવાની, સ્થાનાંતરિત ગતિ થાય નહીં. ચાક ગતિકીય સંતુલન કોને કહેવાય? કે જેમાં પદાર્થનું એક્સટર્નલ ટોર્ક શૂન્ય હોય. ટોર્ક શૂન્ય હોય એનો મતલબ કે એનો કોણીય પ્રવેગ શૂન્ય હોય. કોણીય પ્રવેગ શૂન્ય છે એટલે ચાક ગતિ ના કરે, ચાક ગતિ ન કરે, બરાબર. તો પદાર્થ રેખીય સંતુલનમાં ક્યારે કહેવાય? કે પદાર્થ પર લાગતું બાહ્ય પરિણામી બળ શૂન્ય હોય,
જેના કારણે એનો પ્રવેગ શૂન્ય થાય F બરાબર ma પરથી પ્રવેગ શૂન્ય થાય તો એની સ્થાનાંતરિત ગતિ શક્ય નથી સ્થિર રહેશે પદાર્થ એટલે કે રેખીય સંતુલનમાં કહેવાય ચાક ગતિકીય સંતુલન કોને કહેવાય કે જેમાં પદાર્થ પર લાગતું ટોર્ક શૂન્ય હોય ટોર્ક શૂન્ય હોય તો કોણીય પ્રવેગ શૂન્ય થાય કોણીય પ્રવેગ શૂન્ય છે તો પદાર્થ ચાક ગતિ નહીં કરે હવે વાસ્તવમાં એવું જરૂરી નથી કે દરેક પદાર્થ બંને પ્રકારે સંતુલનમાં હોય બંને પ્રકારે સંતુલનમાં હોય તો એને કહેવાય યાંત્રિક સંતુલન કયું સંતુલન કહેવાય યાંત્રિક સંતુલન વાસ્તવમાં જોવા મળતા દરેક પદાર્થો દ્રઢ પદાર્થો યાંત્રિક રીતે સંતુલનમાં છે એક ચોક છે એને હું ટેબલ પર મૂકી દઉં અથવા ડસ્ટર છે એને ટેબલ પર મૂકી દઉં તો યાંત્રિક સંતુલનમાં છે એના પર કોઈ બળ નથી લાગતું એના પર કોઈ બળ યુગ્મ નથી લાગતું એટલે કે ટોર્ક નથી લાગતું તો એ તમારો યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય પણ વ્યવહારમાં કેટલીક વખત બે માંથી કોઈ એક સંતુલન ખોરવાઈ જાય અને એ ખોરવાય તો જ આપણને મદદરૂપ થાય કાં તો પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો ચાક ગતિય સંતુલનમાં ના હોય અથવા કઈક પદાર્થ ચાક ગતિકીય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ના હોય એવા કિસ્સા પણ બને તો જ્યારે બે માંથી કોઈ એક સંતુલન સ્થપાતું હોય અને બીજું સંતુલન તમારું ના હોય તો એવી ઘટનાને કહેવાય પદાર્થનું આંશિક સંતુલન પદાર્થનું કયું સંતુલન કહેવાય આંશિક સંતુલન અને આ આંશિક સંતુલનને આપણે સમજવાનો ટ્રાય કરીએ એક સળિયાના ઉદાહરણ દ્વારા માની લો કે મારી પાસે એક સળિયો છે 2a જેટલી લંબાઈનો સળિયો છે કેટલી લંબાઈનો 2a જેટલી લંબાઈનો સળિયો છે ઓકે જેનો a છેડો છે આ એનો b છેડો છે આ સળિયા પર બે બળો લાગે છે કેટલા બળો લાગે છે સમાન મૂલ્યના બે બળો લાગે છે એક બળ તમારું આ દિશામાં a છેડા પર લાગે છે F1 અથવા F જ નામ આપો F જેટલું બળ લાગે બીજું બળ તમારું આ દિશામાં F બળ લાગે છે આ રીતે ઓકે અને આ પદાર્થનું મધ્ય બિંદુ છે C પોઈન્ટ કે જે દરેક બળથી a જેટલા અંતરે રહેલું છે દરેક બળથી કેટલા અંતરે રહેલું છે a જેટલા અંતરે ચાલો આ પદાર્થ માટે રેખીય સંતુલનનો વિચાર કરીએ શાનો વિચાર કરીએ રેખીય સંતુલન રેખીય સંતુલન કોને કહેવાય કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ શું પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે નથી કેમ આ દિશામાં બળ લાગે છે માની લો કે 5 ન્યૂટનનું બળ લાગે છે અહીંયાથી પણ 5 ન્યૂટનનું બળ લાગે છે બરાબર છે બંને એક જ દિશામાં લાગે છે એટલે કે બંને જે કેરેટની દિશામાં y અક્ષની દિશામાં લાગે છે એટલે 5j કેરેટ એટલે ટોટલ બળ તમારું 10j કેરેટ આવશે અને જે પરિણામી બળ આવે તમારું 10j કેરેટ આવે અને ધન દિશામાં આવશે બરાબર છે y અક્ષની એટલે કે શું થાય અહીંયા બળ તમારું F જે પરિણામી બળ છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય છે આ કેસની અંદર તમારું પરિણામી એક્સટર્નલ બળ છે તમારું 0 થતું નથી પરંતુ ટોર્ક શૂન્ય થશે શું શૂન્ય થશે ટોર્ક કેવી રીતે ટોર્ક શૂન્ય થાય સિમ્પલ ભાષામાં સમજાવું આ મારો સળિયો છે આ દિશામાં બળ લાગે છે આ દિશામાં અહીંયાથી બળ લાગે બળ આ દિશામાં લાગે એ જેટલા અંતરે લાગે છે આ તમારું સંદર્ભ બિંદુ માની લો આ બિંદુને તમારું કયું બિંદુ માની લો સંદર્ભ બિંદુ બરાબર છે ટોર્ક માટે શું જોઈ ગયા R ક્રોસ F ટોર્ક માટેનું સમીકરણ આ છે R અને F થી રચાતા સમતલને લંબરૂપે તમારું ટોર્ક લાગે એટલે કે બળ આ તમારો સળિયો છે અહીંયાથી તમારું બળ લાગે છે બરાબર છે એ જેટલા ડિસ્ટન્સ પર F બળ લાગ્યું એટલે કે પદાર્થ ઉપરની દિશામાં જવાનો પ્રયત્ન કરશે કઈ દિશામાં ઉપરની દિશામાં આ રીતે ચાક ગતિ કરવાનો પ્રયત્ન કરશે આ ટોર્કને કારણે આ જે બળ લાગે છે એ બળને કારણે એના અંદર ટોર્ક ઉદ્ભવશે કેમ ટોર્ક ઉદ્ભવે સંદર્ભ બિંદુથી એ જેટલા અંતરે બળ લાગે છે મોમેન્ટ અમુક ડિસ્ટન્સ પર તમારું બળ લાગતું હોય તેને શું કહેવાય ટોર્ક કહેવાય તો આ જે બળ લાગે છે સી બિંદુથી એ જેટલા અંતરે લાગે છે એટલે એ પદાર્થને આ રીતે ઉપર ધક્કો મારવાનો પ્રયત્ન કરે એટલે પદાર્થની ગતિ આ દિશામાં થાય વિષમઘડી દિશામાં એટલે કે એના અંદર ટોર્ક ઉદ્ભવે અને કઈ દિશામાં વિષમઘડી દિશામાં ટોર્ક ઉત્પન્ન થાય છે આ જે પદાર્થ છે એના પર તમે આ રીતે બળ લગાવો તો તમારો વિષમઘડી દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે હવે બીજું બળ એનું અહીંયા જ લાગે છે તે જ ટાઈમે લાગે છે એટ અ ટાઈમ અહીંયાથી તમે 5 ન્યૂટનનું બળ લગાડતા હતા તે જ સમયે તે જ દરમિયાન એટલા જ મૂલ્યનું એ જ દિશામાં બી પોઈન્ટ પર બળ લાગે છે હવે આ દિશામાં આવો તો એ પદાર્થને આ રીતે લઈ જવાનો પ્રયત્ન કરશે ટોર્ક આ રીતે ઉત્પન્ન થશે એ જેટલા ડિસ્ટન્સ પર આ બળ લાગે તો એ પદાર્થને કઈ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે આ રીતે એ તો સમઘડી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે તો અહીંયા પણ ટોર્ક લાગે પણ કઈ દિશામાં લાગે છે સમઘડી દિશામાં બળ સમાન ડિસ્ટન્સ સમાન તો ટોર્ક પણ સમાન થાય અને પરસ્પર વિરુદ્ધ દિશાના ટોર્ક છે
તો ટાઉ એક્સટર્નલ કેવો થાય તમારો 0 થઈ જાય. આ ટોર્કને નાબૂદ કરે. એટલે કે આ પદાર્થને હું અહીંયાથી પણ ધક્કો મારતો જાઉં, અહીંયાથી પણ ધક્કો મારું, જો આ પદાર્થ શું કરશે? રેખીય ગતિ કરશે, ચાક ગતિ નહીં થાય. પદાર્થ રોટેશન નહીં કરે. કેમ કે અહીંયાથી જેટલું ટોર્ક લાગેલું રોટેશન થવા માટે એટલું ટોર્ક અહીંયાથી લાગ્યું. એટલે બંને ટોર્ક એકબીજાની અસરને નાબૂદ કરે. એટલે પદાર્થ સ્થિર રહેશે ચાક ગતિકીય રીતે. એટલે કે ચાક ગતિ નહીં કરે, ચાક ગતિકીય રીતે સ્થિર રહેશે, પણ રેખીય ગતિ કરશે. કેવી રીતે? આ જો આ બે બળ લાગે છે ઢીસુમ, બરાબર છે. એટલે પદાર્થ કેવી ગતિ કરશે? આંશિક સંતુલનમાં. એટલે કે જો પદાર્થ રેખીય સંતુલનમાં ન હોય, સોરી ચાક ગતિકીય સંતુલનમાં ન હોય, અહીંયા કયા સંતુલનમાં નથી? તાવ એક્સટર્નલ 0 છે. તાવ એક્સટર્નલ 0 એટલે પદાર્થ કયા સંતુલનમાં છે? ચાક ગતિકીય સંતુલનમાં છે. ચાક ગતિકીય સંતુલનમાં છે પરંતુ રેખીય સંતુલનમાં નથી. તો એ પદાર્થ કેવો? આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. અને અહીંયા પદાર્થની કેવી ગતિ થશે? સ્થાનાંતરિત ગતિ. પદાર્થ કેવી ગતિ કરશે? સ્થાનાંતરિત ગતિ. એટલે ઉપરની તરફ જશે, બરાબર છે. જો આ રીતે બળ લગાડો તો નીચેની તરફ પદાર્થ છે. આ જ ઉદાહરણને બીજી રીતે સમજીએ. બળ કઈ રીતે લાગે છે જોજો. આંશિક સંતુલન જ સમજાવું છું, પણ હવે બળ કંઈક અલગ રીતે લાગે છે. બળની કાર્યરેખાઓ જુદી જુદી છે. માની લો કે એક પદાર્થ પર આ રીતે એ બિંદુ પર બળ લાગે છે અને બીજું તમારું આ રીતે બી બિંદુ પર બળ લાગે છે. અહીંયા પણ એફ જેટલા મૂલ્યનું, એફ જેટલા મૂલ્યનું. આ તમારો સી પોઈન્ટ છે. આ ડિસ્ટન્સ પણ તમારું એ જેટલું, આ ડિસ્ટન્સ પણ તમારું એ જેટલું. એક પદાર્થ પર એક બળ આ દિશામાં, બીજું બળ આ દિશામાં, મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો રેખીય સંતુલન સ્થપાશે. કયું સંતુલન? રેખીય. હવે આ પદાર્થ છે, એકને અહીંયાથી બળ લગાડું, બરાબર છે, અને બીજાને ઉપરથી લગાવું. એકને ઉપરથી બળ લગાવું, એકને નીચેથી લગાવું, તો શું થશે? ગતિ નહીં થાય, પદાર્થ સ્થિર રહેશે. આ બળની અસર સાથે નાબૂદ થશે. સિમ્પલ. અહીંયા જો 5 ન્યૂટનનું બળ લગાડતા હોય અને અહીંયા પણ 5 ન્યૂટનનું, તો આ તમારું ઉપરની દિશામાં તો પ્લસ જે કેરેટ આવે, અને આ તમારું માઇનસ જે કેરેટ આવે નીચેની દિશામાં. પ્લસ જે કેરેટ માઇનસ જે કેરેટ, 5 ઓછા 5, પરિણામી બળ થાય તમારું એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0. એફ એક્સટર્નલ 0 આવ્યો. શું મતલબ? રેખીય સંતુલનમાં કહેવાય. રેખીય સંતુલનમાં કહેવાય એટલે કે એનો પ્રવેગ નહીં હોય, એટલે પદાર્થ તમારો સ્થિર રહેશે, સ્થાનાંતરિત ગતિ નહીં કરે. કેમ કે એક બળ ઉપર લાગે, એક બળ નીચે લાગે, તો બંને બળ એકબીજાની અસરને નાબૂદ કરે. સમાન મૂલ્યના બળો છે, સમાન અંતર પર લાગે છે, એટલે કે એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે કે અહીંયા પદાર્થ તમારો રેખીય રીતે સંતુલનમાં છે, પણ ચાકગતિકીય રીતે સંતુલનમાં નથી. કારણ શું? અહીંયાથી ટોર્કની વાત કરું તો આ પદાર્થ પર બળ આ લાગે છે, આ દિશામાં લાગે છે, તો ટોર્ક આ દિશામાં ઉદ્ભવે. પદાર્થ આ રીતે ગતિ કરવાનો પ્રયત્ન કરે ને. આ તમારો પદાર્થ છે, અહીંયાથી હું બળ લગાડું છું, તો પદાર્થ આ રીતે ચાક ગતિ કરવાનો પ્રયત્ન કરે. કઈ દિશામાં? વિષમઘડી. વિષમઘડી દિશામાં તમારો બળ લાગે. હવે અહીંયાથી વાત કરું, આ જ પદાર્થ છે, અહીંયાથી બળ લાગે છે, એટલે ટોર્ક આ દિશામાં ઉદ્ભવે. આ રીતે જ તમારું ટોર્ક ઉત્પન્ન થશે. આટલા ડિસ્ટન્સ પર તમારું ટોર્ક આ રીતે જ ઉત્પન્ન થશે. એ પણ કઈ દિશામાં આવ્યું? વિષમઘડી. તો અહીંયા પણ ટોર્ક તમારું વિષમઘડી, અહીંયા પણ ટોર્ક તમારું વિષમઘડી. તો ટોર્કનો સરવાળો થશે. અહીંયા માની લો કે 5 ન્યૂટન ઇન્ટુ મીટરનું ટોર્ક લાગેલું, અહીંયા તમારું 5 ન્યૂટન ઇન્ટુ મીટરનું ટોર્ક લાગ્યું, તો ટોટલ જે ટોર્ક એક્સટર્નલ આવશે તમારું 10 ન્યૂટન ઇન્ટુ મીટર આવશે. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ટોર્ક નોટ ઇક્વલ ટુ 0. તો ચાક ગતિકીય સંતુલનમાં નથી. તો પદાર્થ કેવી ગતિ કરશે? ચાક ગતિ. એટલે રોટેશન કરશે. તમારી સળિયો આ રીતે તમારો રોટેશન કરશે. એક આ બળ લગાડે છે, એક આ બળ લગાડે છે, તો રોટેશન થાય, બરાબર છે. તો આંશિક સંતુલન કહેવાય ને. કે એક વખત તમે જોયું કે સળિયાનું આંશિક સંતુલન હતું, જેમાં રેખીય ગતિ થતી હતી, ચાક ગતિ નથી થતી. બીજા કેસમાં રેખીય ગતિ નથી થતી, ચાક ગતિ થાય છે, બરાબર છે. તો આ રીતે તમે આંશિક સંતુલનને સમજાવી શકો. તો આંશિક સંતુલન માટેની શરત શું? અથવા કોઈ પણ પદાર્થ યાંત્રિક રીતે સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય? કોઈ પણ પદાર્થ યાંત્રિક રીતે સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય? તો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ પણ શૂન્ય હોય, પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક પણ શૂન્ય હોય, તો પદાર્થ યાંત્રિક રીતે સંતુલનમાં છે એમ કહેવાય. અને તમને એવું પૂછે પદાર્થ રેખીય સંતુલનમાં ક્યારે કહેવાય? તમને એવું પૂછે કે પદાર્થ રેખીય સંતુલનમાં ક્યારે કહેવાય? રેખીય સંતુલન. રેખીય સંતુલનમાં ક્યારે કહેવાશે? કે પદાર્થ પર બે સમાન મૂલ્યના આપણે જોયું ને, પદાર્થ પર બે સમાન મૂલ્યના
અને એક જ દિશામાં ત્રણ બાબતો યાદ રાખવાની. એક તો મૂલ્ય સમાન હોવું જોઈએ બળનું, બીજું દિશા સમાન હોવી જોઈએ, અને ત્રીજું એક રેખસ્થ ન હોય. કેવા? એક રેખસ્થ ન હોય તેવા બળોથી પદાર્થ રેખીય સંતુલનમાં આવે છે. પદાર્થ કઈ સંતુલન? પદાર્થ ચાક ગતિકીય સંતુલનમાં આવે. ચાક ગતિકીય સંતુલનમાં આવે. અને ગતિ કઈ થાય? તમારી સ્થાનાંતરિત. સમજ પડે છે? આ રીતે કેસ, એક બળ અહીંયા લાગે છે, એક બળ અહીંયા લાગે, બંને સમાન મૂલ્યના, એક જ દિશામાં, અને બંને એક રેખા પણ નથી. આની કાર્ય રેખા આ છે, આની કાર્ય રેખા આ છે, તો બંને બળોની કાર્ય રેખાઓ જુદી જુદી છે, તો એને કહેવાય એક રેખસ્થ ન હોય એવા બળોથી પદાર્થ ચાક ગતિકીય સંતુલનમાં આવે. એનો શું મતલબ? કે આવા બળોથી ટોર્કની ઉત્પન્ન નહીં થાય. ટોર્ક તમારું 0 થશે, પણ શું થશે? પદાર્થ સ્થાનાંતરિત ગતિ કરશે, એટલે કે આ રીતે ગતિ કરે. તો આ તમારું આ કયું થઈ ગયું? તમારું ચાક ગતિકીય સંતુલન. કયું કહેવાય? ચાક ગતિકીય. અને રેખીય સંતુલન કેવું હોય તો શું કહેશો? કે એક પદાર્થ પર બે સમાન મૂલ્યના બળ તો લાગે છે, આ કન્ડિશન તો ફોલો થાય છે, પણ આ કન્ડિશનનું પાલન થાય નહીં. પરસ્પર વિરુદ્ધ દિશામાં, એક આ દિશામાં લાગે, બીજો આ દિશામાં લાગે, એટલે કે એક પદાર્થ પર બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ ન હોય તેવા બળોથી પદાર્થ ચાક ગતિકીયની જગ્યાએ કયો સંતુલનમાં આવશે? રેખીય સંતુલનમાં આવશે. અને પદાર્થ કેવી ગતિ કરશે? ચાક ગતિ કરશે. બરાબર છે? ઓકે, ક્લિયર? ચાલો, હવે આનો ઉપયોગ શું? પદાર્થ આંશિક સંતુલનમાં હોય તો એનો ઉપયોગ શું? એના ઉપયોગથી આપણે ઘણી બધી ક્રિયાઓ કરી શકીએ, ઘણી બધી એપ્લિકેશન આના તરીકે ઉપયોગમાં લઈ શકીએ. આપણે ઢાંકણ ખોલવું હોય, આપણું ઢાંકણું હોય, આ રીતે કોઈ બોટલ હોય, એ બોટલનું જે ઢાંકણ હોય એ ઢાંકણને ખોલવું હોય તો આપણે શું કરીએ? આ રીતે બળ લગાડીએ. એટલે કે એક બળ તમે આ દિશામાં લગાવો, બીજું બળ તમે આ દિશામાં લગાવો, તો તમારું ઢાંકણું ખુલે. બરાબર છે? તમે આ બળની કાર્યરેખાની વાત કરું તો આ બળ આ દિશામાં લાગે છે, આ બળ આ દિશામાં લાગે છે, એટલે તમારું ઢાંકણ ખુલે છે. કે આ તમારા બળ યુગ્મો છે. અને શું કહેવાય? બળ યુગ્મ. બળ યુગ્મની વ્યાખ્યા આપીએ તો શું આપવાની? કે બે બળો કે જે સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ્થ ન હોય તેવા બળોની મદદથી બળ યુગ્મની રચના થાય. તો બળ યુગ્મ કોને કહેવાય? તો કે બે બળો કે જે સમાન મૂલ્યના, એક રેખસ્થ ન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન અંતરે લાગતા હોય તો શાની રચના થાય? બળ યુગ્મ. અને બળ યુગ્મને બીજી ભાષામાં ટોર્ક પણ કહેવાય. શું કહેવાય? ટોર્ક. આ ટોર્ક જ છે, પણ ડબલ ટોર્ક. અહીંયા કંઈક ટોર્ક લાગશે, અહીંયા કંઈક ટોર્ક લાગશે, બંનેનું એડિશન થઈને એક નવું ટોર્ક મળે, અને જેને કારણે તમારો પદાર્થ ગતિ કરે. કઈ ગતિ કરે? ચાક ગતિ. પદાર્થ કેવી ગતિ કરશે? તમારી ચાક ગતિ. અને એ ચાક ગતિને કારણે આપણે વસ્તુ ખોલી શકીએ. આપણો નળ હોય છે ઘરે, તમારો નળ હોય, નળ, બરાબર છે? નળનો તમે કોક ખોલો છો તો એક બાજુ તમે અહીંયા બળ લગાડો, એક બાજુ અહીંયા બળ લગાવો. તમે શું કરો છો? આંગળીથી પકડો છો ને, તો એક બળ આ દિશામાં લગાવો છો, બીજું બળ આ દિશામાં લગાવો છો. તો આ જે કાર્યરેખા છે બળની જુદી જુદી છે, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ વિષમ ઘડી, આ પણ વિષમ ઘડી, ટોર્કની રચના થાય. ટોર્ક તમારું પરિણામી 0 નથી થતું, એટલે ચાક ગતિ કરે. ચાક ગતિ કરે એટલે તમારો નળ ખુલે અથવા નળ બંધ થાય. બરાબર છે? તો ઘણી બધી એપ્લિકેશન એવી છે જેને કારણે તમારા બળ યુગ્મની રચના થાય, અને બળ યુગ્મનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા પદાર્થો અથવા ઘણી બધી એપ્લિકેશનો આપણે વિકસાવી શકીએ છીએ. સમજ પડે? ચાલો, કંઈક બાકી રહી જતું હોય આંશિક સંતુલનમાં તો જોઈ લે. હવે એક શરત છે, 6 શરતનું પાલન થાય તો પદાર્થ યાંત્રિક રીતે સંતુલનમાં કહેવાય. કેટલી શરત? આ એક વસ્તુ ચૂકી ગયો કહેવાની, તો તમે ધ્યાન રાખી લેજો. 6 શરતો છે, એ 6 શરતોનું પાલન થાય, 6 શરતોનું શું થાય? પાલન થાય તો પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાય. પદાર્થ કયા સંતુલનમાં છે? યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. તો કઈ કઈ 6 શરત? તો એફ આઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે? એફ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ 0, એફ આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0, ટાઉ આઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, ટાઉ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ 0 અને ટાઉ આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0.
આ શરતનું પાલન થવું જોઈએ. આ શું કહેવા માંગે? આપણે શું કીધું? એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો રેખીય સંતુલન, ટાઉ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો ચાક ગતિકીય સંતુલન. આ તમારી સદિશ શરત કહેવાય. અને કઈ શરત કહેવાય? પદાર્થ યાંત્રિક રીતે સંતુલનમાં છે એ માટેની સદિશ શરતો લખો તો આ બે તમારી સદિશ શરતો કહેવાય. કે પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ અને પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય ટોર્ક શૂન્ય હોવું જોઈએ. આ બંને વસ્તુનું પાલન થાય તો પદાર્થ તમારો યાંત્રિક રીતે સંતુલનમાં છે એમ કહેવાય. આને જ આપણે મોડિફાઈ કરીએ. એફ એક્સટર્નલ નો મતલબ શું? કે આખું પરિણામ, આખા તંત્ર પર લાગતું કુલ પરિણામી બાહ્ય બળ. તંત્રમાં તો ઘણા બધા કણો હોય, 1 2 3 4 એવા અસંખ્ય કણો હોય. તો આપણે દરેક કણો માટે આઈ લઈ લીધું કે ભાઈ પહેલો કણ, તો પહેલા કણનું એક્સ અક્ષની દિશામાંનું સંતુલન હોય એટલે કે એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક શૂન્ય હોવો જોઈએ, પરિણામી ઘટક. પહેલા નંબરના કણનો વાય અક્ષની દિશામાંનો ઘટક શૂન્ય હોવો જોઈએ. પહેલા નંબરના કણનો ઝેડ અક્ષ, એ જ રીતે બીજા કણનું, ત્રીજા કણનું, એનમાં કણનું, એવા દરેક કણોનો તમારા એક્સ દિશામાંનો પરિણામી ઘટક શૂન્ય હોવો જોઈએ. દરેક કણોનો વાય દિશામાંનો પરિણામી ઘટક શૂન્ય હોવો જોઈએ અને દરેક કણોનો ઝેડ દિશામાંના બળનો પરિણામી ઘટક શૂન્ય હોવો જોઈએ. આ ત્રણ શરતને અડીશ શરત કહેવાય બળ માટેની. કઈ શરત? યાંત્રિક સંતુલન માટેની બળની અડીશ શરત અને યાંત્રિક સંતુલન માટેની ટોર્કની અડીશ શરત. જે રીતે મેં અહીંયા કીધું એ જ રીતે કે પહેલા નંબરના કણ પર લાગતું જે પરિણામી એક્સ અક્ષની દિશાનું ટોર્ક છે એ પણ શૂન્ય હોવું જોઈએ. બીજા નંબરના કણ માટે પણ આ જ, ત્રીજા નંબરના કણ માટે એ જ રીતે એન કણ માટે. એટલે કે જેટલા પણ કણો છે એ દરેક કણોના એક્સ અક્ષની દિશામાંનો જે ટોર્કનો ઘટક હોય એનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ. વાય ઘટક હોય એનું મૂલ્ય પણ શૂન્ય, ઝેડ ઘટક હોય એનું મૂલ્ય પણ શૂન્ય. આને પણ કહેવાય યાંત્રિક સંતુલન માટેની અડીશ શરત. બરાબર છે? ટોર્કની અડીશ શરત. ઓકે, તો આ એક વસ્તુ ચૂકી ગયેલો, તે શરત યાદ રાખજો 3 3. આગળ સિગ્મા લખી દો તો પણ વાંધો નહીં. સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n. સિગ્મા લખી દેવાનું, બરાબર? દરેકમાં સિગ્મા સિગ્મા સિગ્મા. ચાક ગતિકીય સંતુલન માટે બળોના સમતલને લંબ અક્ષની સાપેક્ષે ટોર્કના ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. બીજું મેં તમને સળિયાના ઉદાહરણથી સમજાવ્યું તે જ છે. ઉદાહરણ આપેલા છે બળયુગ્મ એટલે શું, તેના ઉદાહરણો સમજાવો. બળયુગ્મની વ્યાખ્યા આપેલી છે: જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળોની જોડને બળયુગ્મ કહેવામાં આવે છે. મેં તમને એ જ કીધું, સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ્થ ન હોય, એટલે કે એની કાર્યરેખાઓ જુદી જુદી હોય, તો એવા બળોની જોડને શું કહેવાય? બળયુગ્મ કહેવામાં આવે. બળયુગ્મ સ્થાનાંતરિત ગતિ કર્યા વિના ચાક ગતિ ઉત્પન્ન કરે, એટલે કે આંશિક સંતુલનમાં હોય. બળયુગ્મને કારણે શું હોય? પદાર્થ આંશિક સંતુલનમાં, એટલે કે પદાર્થનું સ્થાનાંતર ન થાય પરંતુ ચાક ગતિ થાય. બરાબર છે? એનો ફાયદો છે. આપણે કોઈ પદાર્થને સ્થાનાંતરિત ગતિ નથી કરાવી, ખાલી ચાક ગતિ કરાવી છે, તો તમારે બળયુગ્મની રચના કરવી પડે. શાની રચના? બળયુગ્મની. માની લો કે એક દડો છે, એક સપાટી પર માની લો કે એક દડો છે, બરાબર છે? આ દડો પડેલો છે. હવે આ દડાની બે રીતે ગતિ શક્ય છે. એક તો એ સ્થાનાંતરિત ગતિ પણ કરી શકે, બીજું પોતાની ધડીની ઉપર ચાક ગતિ પણ કરી શકે. બરાબર છે? હવે મારે બે માંથી એક ગતિને રોકવી છે ને એક ગતિ ચાલુ રાખવી છે, તો શું કરવું પડે? આ દડાને મારે આ રીતે ફેરવવો પડે પોતાની ધડી પર. એટલે કે એ જે ગતિ કરતો હોય, રેખીય ગતિ કરતો હોય, આ રીતે એની ટ્રાન્સલેશન મોશન થતી હોય, તો એમાં શું કરવું પડે? એને અવરોધવા માટે અથવા મારે આ ગતિને અવરોધવી હોય, આ ગતિ બંધ કરવી હોય, તો મારે શું કરવું પડે? દડાને આ રીતે પકડીને આ રીતે ફેરવવો પડે. એટલે કે બળયુગ્મ આપવું પડે. એક બળ આ દિશામાં, બીજું બળ આ દિશામાં. બળયુગ્મ આપો એટલે કે ટોર્ક આપો. ટોર્ક આપશો તો તમારું શું થશે? પદાર્થ ચાક ગતિકીય ગતિ કરશે, રેખીય સંતુલન સ્થપાઈ જશે. પદાર્થ સ્થાનાંતરિત ગતિ નહીં કરે. બરાબર છે? ચાલો, ઢાંકણમાં પણ એવું જ છે. જે તમારું ઢાંકણું ખોલો છો, આ રીતે જે તમારું ઢાંકણ હોય છે, એ ઢાંકણમાં તમે એક તરફ આ રીતે બળ લગાડો, બીજી તરફ આ રીતે બળ લગાવો, પદાર્થ ચાક ગતિ કરે, રેખીય ગતિ નથી કરાવવાની. ઢાંકણાને ખેંચવાનું નથી. તમે સ્થાનાંતરિત ગતિ ના કરાવી શકો. ઢાંકણું જે તમારા આંટાઓમાં ફિટ થયેલું હોય એને સીધે સીધું ખેંચવા જાઓ, સીધે સીધું એના પર સમાન મૂલ્યના બળ લગાડો, તમારું ઢાંકણું નહીં ખુલે. પણ ચાક ગતિ કરાવો તો તમારું ઢાંકણું બળયુગ્મને કારણે ખુલી જશે. એ જ રીતે ચુંબકીય સોય, ચુંબકીય સોય જે હોય એનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય, એ પણ તમારા ચાક ગતિકીય સંતુલનને જ અનુસરે. કે પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ છે એ પૃથ્વીના દક્ષિણ ધ્રુવને ખેંચે અને પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ એ ઉત્તર ધ્રુવને ખેંચે અને પદાર્થ તમારી જે સોય છે એ તમારી ચાક ગતિ કરે. કેવી ગતિ કરે? ચાક ગતિ. એક બળ આ દિશામાં, બીજું બળ આ દિશામાં લાગે. બરાબર છે?
એ મુજબ તમારી ચુંબકીય સોય કામ કરતી હોય. હા, તમારા બળ યુગ્મનો કન્સેપ્ટ છે. નેક્સ્ટ તમારું જે છે આદર્શ ઉચ્ચાલનની રચના અને કાર્ય સમજાવી બળની ચાક માત્રાનો સિદ્ધાંત એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, થેન્ક યુ.